મિત્રતા આપણે બધા એના વિશે ઘણું વિચારીએ છીએ અનુભવીએ છીએ પણ અમુક વાર છે ને સાવ સાદી લાગતી બાબતોમાં જ એનું ખરું રહસ્ય છુપાયેલું હોય. હા, બરાબર. જેમ કે કોઈ મિત્રને મળવા જવું, એના ઘરે જવું. આજની આપણી ઊંડાણપૂર્વક ચર્ચાનો વિષય આ જ છે. બહુ રસપ્રદ વિષય છે. આપણી પાસે કૃષ્ણ મિત્રતાના ગુણ પર નામના એક લખાણના કેટલાક અંશો છે અને એ ખરેખર બહુ રસપ્રદ છે. અચ્છા. એમાં ભગવાન કૃષ્ણ અને એમના એક પ્રિય સખા એમની વચ્ચેની વાતચીત છે અને એ આ સાધારણ લાગતી ક્રિયાને એટલે કે મિત્રના ઘરે જવાની ક્રિયાને એક અસાધારણ ઊંડાણ આપે છે. એટલે એ લખાણ પરથી આપણે આજે વાત કરીશું. હા, ચાલો આપણે સીધા એ દૃશ્યમાં જ જઈએ. વૃંદાવન છે, યમુનાનો શાંત કિનારો, સાંજનો સમય. વાહ. કૃષ્ણ અને એમના સખા સાથે બેઠા છે પણ આજે છે ને કૃષ્ણ થોડા અલગ લાગે છે. આમ બહુ શાંત, કંઈક ઊંડા વિચારમાં ડૂબેલા. હા. અને આ શાંતિ જ એમના સખાની જિજ્ઞાસા જગાવે છે. આપણો આજનો હેતુ એ સમજવાનો છે કે કૃષ્ણ શા માટે મિત્રના ઘરે જવાની ક્રિયાને ખાલી એક સામાજિક મુલાકાત નથી ગણતા, બરાબર. પણ એક મોટો ધર્મ, એટલે કે આમ જુઓ તો એક સહજ કર્તવ્ય અથવા ગુણ અને એક શક્તિશાળી ઔષધિ ગણાવે છે. ઔષધિ, મન અને સંબંધો માટેની દવા જેવું. હા, બરાબર. શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આટલી રોજિંદી લાગતી વાતમાં આટલો બધો અર્થ છુપાયેલો હોઈ શકે? સાચી વાત છે. ભાગ્ય જ વિચાર્યું હોય. ચાલો તો આજે આ વાતચીતની ગલીઓમાં થોડી સફર કરીએ અને એના મોતી વીણીએ. ચોક્કસ. તો વાત ત્યાંથી શરૂ થાય છે જ્યાં કૃષ્ણ વિચારમગ્ન છે. એમના સખા સ્વાભાવિક રીતે ચિંતા અને સ્નેહ સાથે ધીમેથી પૂછે છે. શું પૂછે છે? હે કૃષ્ણ, આજે તમે ખૂબ શાંત છો, જાણે કોઈ ઊંડા વિચારમાં ખોવાયેલા હો. બધું કુશળ તો છે ને? શું ચાલી રહ્યું છે મનમાં? એક સાચા મિત્રની ચિંતા દેખાય છે. બિલકુલ. અને કૃષ્ણનો જે જવાબ આવે છે તે જ આખી ચર્ચાનો પાયો નાખે છે. શું કહે છે કૃષ્ણ? તેઓ હળવું સ્મિત કરતા કહે છે, કશું ખાસ નહીં સખા. હું તો એ જ વિચારતો હતો કે મિત્રના ઘરે જવું, એના દ્વાર સુધી પહોંચવું, એ કંઈ નાની વાત નથી. ઓહ. એ તો એક મોટો ધર્મ છે અને સાથે સાથે ઉત્તમ ઔષધિ પણ છે. ધર્મ અને ઔષધિ, આ ખરેખર અપેક્ષા બહારનો જવાબ છે. હા, સખા માટે પણ આ વાત ચોંકાવનારી છે. ધર્મ કદાચ સમજાય, પણ ઔષધિ મળવા જવાથી વળી કઈ બીમારી મટે? બરાબર છે. એમના મનમાં પ્રશ્ન ઉઠે એ સ્વાભાવિક છે. એમના ચહેરા પર આશ્ચર્ય અને વધુ જાણવાની ઉત્સુકતા સ્પષ્ટ દેખાય છે. એટલે તેઓ વિનંતી કરે છે. શું વિનંતી કરે છે? પ્રભુ, ધર્મ અને ઔષધિ, આ વાત મને કંઈક ગળે નથી ઉતરતી. આપણે તો આમ સમય મળે, અનુકૂળતા હોય ત્યારે જઈએ છીએ. આમાં આટલો બધો મહિમા કઈ રીતે? કૃપા કરીને મને આના સાચા લાભો વિસ્તારથી સમજાવો. અને અહીંથી કૃષ્ણ મિત્રના ઘરે જવામાં સમાયેલા 4 મુખ્ય ફાયદાઓ ગણાવવાનું શરૂ કરે છે. અચ્છા, 4 ફાયદા. જાણવાની ઉત્સુકતા વધી રહી છે. પહેલો ફાયદો શું છે? પહેલો લાભ જે કૃષ્ણ ગણાવે છે તે છે મનનો નિખાલસ આનંદ. મનનો આનંદ. હા, ફિલિંગ જ અલગ હોય છે. કૃષ્ણ પોતાના અનુભવથી કહે છે, સખા, તું જ્યારે મારા ઘરે આવે છે ત્યારે જાણે આખું વાતાવરણ પ્રસન્ન થઈ જાય છે. મારા હૃદયમાં હર્ષની લહેર દોડી જાય છે. આ માત્ર આવવું નથી, એ પોતે જ એક ભેટ છે. એક ક્ષણભર માટે બધી ચિંતાઓ, બધો થાક જાણે ઓગાળી દે છે. આ જે મનનો આનંદ કૃષ્ણ કહે છે એ મને લાગે છે કે માત્ર ક્ષણિક ખુશી નથી. સાયકોલોજીકલી જોઈએ ને તો આ બહુ ઊંડો અનુભવ છે. કેવી રીતે? જુઓ, આપણે સામાજિક જીવ છીએ. સ્વીકૃતિ, જોડાણ, જેને અંગ્રેજીમાં કનેક્શન કહેવાય, એ આપણી મૂળભૂત જરૂરિયાત છે. બરાબર. જ્યારે કોઈ મિત્ર ફિઝિકલી એટલે કે રૂબરૂ આપણી સામે હાજર થાય છે ત્યારે એ બતાવે છે કે એ આપણને મહત્વ આપે છે, આપણા માટે પ્રયત્ન કરે છે. હા, એ વાત સાચી. આનાથી શું થાય કે આપણા મગજમાં ઓક્સિટોસિન અને સેરોટોનિન જેવા જે હેપી હોર્મોન્સ કહેવાય ને એ મુક્ત થાય છે. અચ્છા. અને એનાથી આપણને શાંતિ, સુરક્ષા અને સુખાકારીનો અનુભવ થાય છે. આ ખાલી ફીલ ગુડ ફેક્ટર નથી, આ ખરેખર તણાવ ઘટાડનારું પરિબળ છે.
મનને સ્વસ્થ રાખે છે. એટલે કૃષ્ણ જ્યારે એને ઔષધિ કહે છે ત્યારે આ બાયોકેમિકલ અને સાયકોલોજીકલ અસર તરફ ઇશારો કરે છે. મને તો એવું જ લાગે છે તે રોજિંદા જીવનના દબાણ સામે કુદરતી ઉપચાર જેવું છે. ઓહો, એટલે કે આ માત્ર ભાવનાત્મક નહીં પણ શારીરિક સ્તરે પણ કામ કરતી ઔષધિ છે. આ તો બહુ રસપ્રદ વાત છે. બિલકુલ. અને સખા પણ તરત જ આ વાતનો અનુભવ વહેંચે છે. એ કહે છે, એ તો સાવ સાચી વાત. તમને જોઉં છું ત્યાં જ મારા મનને કેવી શાંતિ વળી જાય છે. આ બતાવે છે કે મિત્રની માત્ર હાજરી પણ કેટલી મોટી રાહત આપી શકે. હા, પણ કૃષ્ણ અહીં અટકતા નથી. તેઓ બીજા લાભ તરફ આગળ વધે છે. બીજો લાભ શું છે? કૃષ્ણ બીજો મુદ્દો રજૂ કરે છે, મનનો ભાર હળવો કરવો. મનનો ભાર હળવો કરવો એટલે કે ચિંતાઓ વહેંચવી. હા, એ જ. તેઓ કહે છે કે મિત્રનું ઘર, મિત્રનો સાથ એક અભેદ્ય કિલ્લા જેવું છે, એક સુરક્ષિત આશ્રય સ્થાન. સેફ સ્પેસ જેને કહીએ. બરાબર. એવી જગ્યા જ્યાં દુનિયા સામે પહેરવા પડતા મોહરા ઉતારીને આપણે આપણું સાચું સ્વરૂપ પ્રગટ કરી શકીએ. અહીં આપણે આપણી ચિંતાઓ, મૂંઝવણો, નિષ્ફળતાઓ, ડર આ બધું નિસંકોચ કહી શકીએ. એ જાણીને કે અહીં આપણો સ્વીકાર થશે, કોઈ આપણને જજ નહીં કરે. આ બહુ મહત્વની વાત છે. સ્વીકૃતિ અને નોન જજમેન્ટલ એટીટ્યુડ. કૃષ્ણ આના સમર્થનમાં ખૂબ સુંદર વાત કહે છે. સખા, જ્યારે દુઃખ વહેંચાય છે ત્યારે તે અડધું થઈ જાય છે. વાહ. અને સુખ વહેંચાય છે ત્યારે બમણું થાય છે. તેઓ ઉમેરે છે, સાચી મૈત્રીમાં અવિશ્વાસનો પડદો ક્યારેય ન હોવો જોઈએ. સંપૂર્ણ પારદર્શિતા અને ભરોસો. હા, જ્યાં તમે તમારી નબળાઈઓ પણ ખુલ્લી મૂકી શકો. અહીં છે ને વલ્નરેબિલિટી એટલે કે નબળાઈ સ્વીકારવાની હિંમતનો મુદ્દો કેન્દ્રમાં આવે છે. બરાબર. આપણે બધા બહારની દુનિયામાં, સમાજમાં, નોકરી ધંધામાં એક ચોક્કસ ઇમેજ જાળવી રાખવાનો પ્રયાસ કરીએ છીએ. સાચું ને? હા, સાવ સાચી વાત. સાવચેતી રાખીએ છીએ, શબ્દો તોલીને બોલીએ છીએ. પણ સાચી મિત્રતા એ જગ્યા છે જ્યાં આ બધા ચોકઠા તૂટી જાય છે. મિત્રના ઘરે, એની હાજરીમાં આપણે સાદું સ્વરૂપ એટલે કે આપણું અસલી, કાચું, ફિલ્ટર વગરનું રૂપ બતાવી શકીએ છીએ. અને એનાથી શું ફાયદો થાય? આ જે ઇમોશનલ રિલીઝ છે, ભાવનાત્મક નિકાલ, એ અત્યંત જરૂરી છે. મનમાં ભરાયેલી ગૂંગળામણ, ચિંતાઓનો ભાર, એ જ્યારે શબ્દો વાટે બહાર નીકળે છે ત્યારે મન હળવું, ફૂલ થઈ જાય છે. હા, અનુભવેલી વાત છે. આ પ્રક્રિયા માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કૃષ્ણનો ભાર હળવો કરવો એ ખરેખર આ ભાવનાત્મક શુદ્ધિકરણની પ્રક્રિયા જ છે. અને આજનો જે ડિજિટલ યુગ છે, જે આપણે કદાચ ઓનલાઈન ઘણું શેર કરીએ છીએ, શું એ રૂબરૂ બેસીને આંખમાં આંખ પરોવીને થતી વાતચીતની ઊંડાઈ અને સુરક્ષાનો અહેસાસ આપી શકે? હા, એ જ એક મોટો પ્રશ્ન છે. બરાબર કહ્યું. ઓનલાઈન શેરિંગ અને રૂબરૂ વહેંચણી વચ્ચે ક્વોલિટેટિવ એટલે કે ગુણાત્મક તફાવત તો છે જ. ચોક્કસ. અને જુઓ, સખા પણ આ અનુભવને સમર્થન આપતા કહે છે, હા કનૈયા, આ વાત તો 100% સાચી. બહાર નીકળીએ એટલે જાણે એક બખ્તર પહેરી લેવું પડે. પણ તારી પાસે આવવું એટલે બધું ઉતરી જાય. મન મોકળું થઈ જાય. મોટાભાગના લોકો જેમની પાસે ગાઢ મિત્રો છે એ આ અનુભવ સાથે સંમત થશે. ચોક્કસ. હવે ત્રીજા લાભ પર આવીએ, જેને કૃષ્ણ સૌથી વધુ મહત્વ આપે છે. સૌથી વધુ મહત્વનો લાભ એ શું છે? ત્રીજો અને કૃષ્ણના મતે અત્યંત મહત્વનો લાભ છે સંબંધોને અતૂટ બનાવવા, તેને વધુ મજબૂત કરવા. એટલે કે બોન્ડિંગ સ્ટ્રેન્થન કરવું. હા, કૃષ્ણ સમજાવે છે કે જ્યારે મિત્ર સમય કાઢીને ઘરે આવે છે ત્યારે તે માત્ર મિત્ર પ્રત્યેનો પ્રેમ નથી દર્શાવતો, પણ તેના પરિવાર, તેના ઘર પ્રત્યે પણ આદર અને સ્નેહ વ્યક્ત કરે છે. આ નાનકડો લાગતો પ્રયાસ છે ને, એ સંબંધના મૂળિયાને ઊંડે સુધી સિંચે છે. આ બહુ ઊંડી વાત કહી. માત્ર વ્યક્તિ નહીં પણ એના આખા વર્તુળનો આદર. અને આ વાતને વધુ સ્પષ્ટ કરવા કૃષ્ણ એક ધારદાર ઉપમા વાપરે છે. શું ઉપમા છે? તેઓ કહે છે, આવી મુલાકાતોથી મૈત્રીનો તાંતણો માત્ર રેશમના દોરા જેવો નાજુક નથી રહેતો, પણ લોખંડની સાંકળ જેવો મજબૂત અને અતૂટ બની જાય છે. વાહ! રેશમનો દોરો અને લોખંડની સાંકળ. બહુ સચોટ. માત્ર યાદ કરવું પૂરતું નથી. એ યાદને ક્રિયામાં ફેરવવી, મળવા જવાનો પ્રયાસ કરવો, એ સંબંધ પ્રત્યેની આપણી ગંભીરતા દર્શાવે છે. બરાબર. એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ્સ જેવો. હા, કૃષ્ણના શબ્દોમાં તું મને યાદ કરે છે
અને મળવા આવે છે એ ભાવ જ સંબંધની મીઠાશ જાળવી રાખવા માટે પૂરતો છે. આ ખરેખર એફર્ટ એટલે કે પ્રયત્ન અને કમિટમેન્ટ એટલે કે પ્રતિબદ્ધતાનો સિદ્ધાંત છે. સમજાવો ને થોડું. કોઈ પણ સંબંધ હોય, મિત્રતા, પ્રેમ, કુટુંબ, એને જીવંત અને ગાઢ રાખવા માટે સભાન પ્રયાસોની જરૂર પડે જ છે. હા, એ તો છે. રૂબરૂ મુલાકાત એ સૌથી સ્પષ્ટ અને શક્તિશાળી પ્રયાસોમાંનો એક છે. તે બતાવે છે કે આપણે આ સંબંધને પ્રાયોરિટી આપીએ છીએ. એના માટે આપણો સમય, આપણી ઊર્જા ફાળવવા તૈયાર છીએ. બરાબર. ફોન કોલ કે મેસેજ સારા છે, એનું પણ મહત્વ છે. પણ ઘરે જઈને મળવું એમાં એક અલગ જ વજન છે. શું વજન? તે એક અલિખિત સંદેશ આપે છે. તું મારા માટે મહત્વની છે. આનાથી ભાવનાત્મક જોડાણ અને વિશ્વાસ અનેક ગણા વધી જાય છે. અને પેલી પરિવારવાળી વાત? હા, કૃષ્ણ જ્યારે પરિવારના આદરની વાત કરે છે તે પણ બહુ સૂચક છે. મિત્રના અંગત વર્તુળમાં એના પરિવારમાં સામેલ થવું એ સંબંધની ઊંડાઈ દર્શાવે છે. હા, આ પરિવારવાળો મુદ્દો પણ નોંધપાત્ર છે. એ મુલાકાતને વ્યક્તિગત સ્તરથી ઉપર ઉઠાવીને સામાજિક અને કૌટુંબિક સ્તરે લઈ જાય છે. બિલકુલ. સખા પણ આ વાતની ગંભીરતા સમજે છે અને જાણે પોતાને જ પૂછતો હોય એમ કહે છે, એટલે કે નિયમિત રીતે મળવા જવું એ ખાલી સમય પસાર કરવાની વાત નથી. પણ આપણા સ્નેહનો, આપણી નિષ્ઠાનો પુરાવો છે. હા, બરાબર જ. અને કૃષ્ણ સ્મિત સાથે સંમતિ આપે છે. હવે ચોથા અને અંતિમ લાભ તરફ જઈએ. ચોથો લાભ શું છે? ચોથો લાભ જે કદાચ સૌથી વધુ હૃદયસ્પર્શી છે તે છે પ્રેમનો પ્રસાદ. પ્રેમનો પ્રસાદ એટલે એ વાત. હા, એમનું દૃષ્ટિકોણ સાવ સ્પષ્ટ છે. જ્યારે મિત્ર પોતાના હાથે અત્યંત સ્નેહ અને પ્રેમથી સાદામાં સાદું ભોજન પણ પીરસે છે ત્યારે તે ભોજન અમૃત જેવું બની જાય છે. ભાવ મુખ્ય છે. બરાબર. પદાર્થ ગૌણ બની જાય છે, ભાવ મુખ્ય બની જાય છે. કૃષ્ણ આ વિશે શું કહે છે? કૃષ્ણ આનું મહત્વ સમજાવતા કહે છે, સખા, મિત્રના હાથનો એક કોળિયો પણ લાખો પકવાન કરતાં વધુ મીઠો લાગે છે. વાહ. કેમ? કારણ કે તેમાં કોઈ સ્વાર્થ નથી, ફક્ત નિર્દોષ સ્નેહ, લાગણી અને પોતાનાપણું ભળેલું હોય છે. આહા, ખૂબ સુંદર. અહીં ભોજન એ માત્ર શારીરિક જરૂરિયાત પૂરી કરવાની ક્રિયા નથી રહેતી, પણ પ્રેમ, આત્મીયતા અને સ્વીકૃતિની ઊંડી અભિવ્યક્તિ બની જાય છે. આનું સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ પણ ખૂબ ઊંડું છે. તમે જુઓ ને, લગભગ દરેક સંસ્કૃતિમાં સાથે બેસીને ભોજન કરવું એ બંધન, સમુદાય અને આતિથ્યનું પ્રતીક છે. હા, એ તો છે. આપણા રિવાજોમાં પણ છે. જ્યારે કોઈ મિત્ર આપણને પોતાના ઘરે જમવા બોલાવે અને પ્રેમથી જમાડે, ત્યારે તે માત્ર ખોરાક નથી વહેંચતો. તો શું વેચે છે? તે પોતાની જાતનો, પોતાના ઘરનો, પોતાના સ્નેહનો એક ભાગ વહેંચે છે. એટલે જ કૃષ્ણ તેને પ્રસાદ સમાન ગણાવે છે. બરાબર. પ્રસાદ જેવું પવિત્ર. હા, પ્રસાદમાં જેમ પદાર્થ કરતાં ભાવનું મહત્વ વધારે હોય છે, તેમ મિત્ર દ્વારા પીરસાયેલા ભોજનમાં સ્વાદ કરતાં સ્નેહનું મહત્વ વધારે હોય છે. આ શેરિંગ એટલે કે વહેંચણીની ભાવના સંબંધોમાં અનોખી મીઠાશ ભરે છે. અને એ માત્ર પેટ નથી ભરતું, પણ આત્માને તૃપ્ત કરે છે. બરાબર. વાહ, ભોજન જેવી સામાન્ય ક્રિયામાં પણ આટલો ગહન અર્થ. કૃષ્ણની આ ચારેય વાતો સાંભળીને સખાલી સ્થિતિ એવી થાય છે જાણે કોઈ બંધ બારીઓ અચાનક ખુલી ગઈ હોય. જ્ઞાનનો પ્રકાશ આવ્યો હોય એવો. હા, અને જ્ઞાનનો પ્રકાશ અંદર આવ્યો હોય. એમનો ઉત્સાહ ચરમસીમા પર છે. તેઓ તરત જ એક સંકલ્પ લે છે. શું સંકલ્પ? અદ્ભુત. કનૈયા, આજે તે મારી આંખો ઉઘાડી દીધી. હવેથી હું મિત્રના ઘરે જવાના આ ધર્મ અને ઔષધિનું સેવન ક્યારેય નહીં ચૂકું. દ્રઢ નિશ્ચય. આને પછી થોડી મસ્તી સાથે ઉમેરે છે, તો નક્કી રહ્યું, કાલે સવારે હું તારા દ્વારે આવી પહોંચીશ. ભલે ને મારી પાસે ભેટ આપવા માટે મુઠ્ઠી પૌવા ન હોય. આ પેલો સુદામા અને પૌવાની પ્રસિદ્ધ કથાનો એક મીઠો સંદર્ભ છે. હા, બરાબર. પૌવાનો ઉલ્લેખ એટલે સુદામા યાદ આવે જ. આ સાંભળી કૃષ્ણ ખડખડાટ હસી પડે છે. એમનું હાસ્ય અને એમનો જવાબ મિત્રતાની સાચી ભાવનાને ઉજાગર કરે છે. શું કહે છે કૃષ્ણ? તેઓ કહે છે, અરે સખા, પૌવાની શી જરૂર છે? તારું નિખાલસ હાસ્ય અને તારો નિર્મળ પ્રેમ એ જ મારા માટે સૌથી મોટી ભેટ છે. આહા. સાચું કહું તો તારી રાહ જોવામાં પણ મને અનેરો આનંદ મળે છે. ખૂબ જ સુંદર સમાપન છે આ વાતચીતનું. હા, આ અંતિમ સંવાદ એ વાત પર મહોર મારે છે કે સાચી મિત્રતામાં ભૌતિક વસ્તુઓ કરતાં ભાવનાત્મક હાજરી, સ્નેહ અને સાથે ગાળેલો સમય 1000 ગણો વધુ મૂલ્યવાન છે. બિલકુલ, એ જ સાચું ધન છે.
તો કૃષ્ણ અને સખાના આ અર્થસભર સંવાદમાંથી આપણે શું ગ્રહણ કરી શકીએ? સાર શું છે આનો? મુખ્ય વાત એ છે કે મિત્રના ઘરે જવું એ ખાલી એક ફોર્માલિટી નથી. હા, એ સામાજિક જવાબદારી નથી. કૃષ્ણના મતે તેના ખૂબ ઊંડા અને વાસ્તવિક ફાયદા છે. એક તો એ મનને શુદ્ધ, નિખાલસ આનંદથી ભરી દે છે, એટલે કે માનસિક શાંતિ. બરાબર. બીજું, આપણી ચિંતાઓ અને ભાવનાત્મક બોજને હળવો કરવા માટે એક સુરક્ષિત, ભરોસાપાત્ર જગ્યા પૂરી પાડે છે, જેને આપણે ભાવનાત્મક શુદ્ધિ કહી શકીએ. ત્રીજું, નિયમિત પ્રયાસ દ્વારા સંબંધોના મૂળિયાને વધુ મજબૂત અને અતૂટ બનાવે છે. પ્રતિબદ્ધતા અને જોડાણ વધે છે. અને ચોથું, સાથે બેસીને વહેંચાયેલો સ્નેહ સાદા ભોજનને પણ પ્રેમના પ્રસાદ જેવું પવિત્ર અને તૃપ્તિકારક સ્વરૂપ આપે છે. આત્મીયતા અને વહેંચણી. બરાબર. આ સદીઓ જૂનું જ્ઞાન છે, પણ આજના આપણા અત્યંત વ્યસ્ત ટેકનોલોજી આધારિત જીવનમાં કદાચ વધુ પ્રસ્તુત છે, નહીં? હા, એવું જ લાગે છે. કેવી રીતે? આપણે સ્વીકારવું રહ્યું કે આજે ટેકનોલોજીએ સંપર્કમાં રહેવાનું ખૂબ સરળ બનાવી દીધું છે. એક ક્લિક પર વિડિયો કોલ, સતત મેસેજ આવતા જતા રહે. હા, આપણે કનેક્ટેડ ફીલ કરીએ છીએ. આપણને લાગે છે કે આપણે જોડાયેલા છીએ, પણ અહીં કૃષ્ણના શબ્દો આપણને વિચારવા મજબૂર કરે છે. શું આ ડિજિટલ સગવડ એ રૂબરૂ મુલાકાતની ઊંડાઈનું સ્થાન લઈ શકે? હા, એ ભૌતિક હાજરીની ઉષ્મા, એ સાથે બેસીને મૌન પણ વેચી શકવાની આત્મીયતા, શું એ શક્ય છે ડિજિટલી? મુશ્કેલ છે. શું સ્ક્રીન પર દેખાતો મિત્રનો ચહેરો એ જ ખાતરી અને આશ્વાસન આપી શકે, જે ખભા પર મુકાયેલો મિત્રનો હાથ આપી શકે? ના, એ સ્પર્શની વાત અલગ છે. કૃષ્ણએ મુલાકાતને ઔષધિ કહી છે. શું ડિજિટલ સંપર્ક એ જ હીલિંગ ટચ, પેલો રાહત આપનારો સ્પર્શ ધરાવે છે? આ ખરેખર મંથન કરવા જેવો પ્રશ્ન છે, ખાસ કરીને જ્યારે આપણે યાદ કરીએ કે કૃષ્ણએ માત્ર મળવાની નહીં, પણ મળવા જવાની ક્રિયા પર ભાર મૂક્યો છે. હા, એ પ્રયાસ પર, એફર્ટ પર. તો આજના આ વિશ્લેષણના અંતે શ્રોતાઓ માટે એક નાનો વિચાર મૂકીને જઈએ. શું વિચાર છે? આપણી મિત્રતાઓને વધુ જીવંત, વધુ ગાઢ બનાવવા માટે ડિજિટલ સ્ક્રીનની પેલે પાર જઈને આજે આપણે કયું એક નાનું પણ નક્કર ભૌતિક પગલું ભરી શકીએ? વિચારવા જેવું છે. સાથે હા, નાનું પણ અર્થપૂર્ણ પગલું. નાનું પગલું હશે, પણ કદાચ કૃષ્ણએ ચીંધેલા ધર્મ અને ઔષધિ જેવો જ જાદુઈ પ્રભાવ પાડી શકે છે. કોને ખબર? સાચી વાત. પ્રયત્ન કરવામાં શું જાય છે?